મિત્રો, સાબુની પ્રક્ષાલન વિધિ, સાબુની સફાઈ કરતા અસર સમજાવો. કાર્બનિક રસાયણ પાઠ ચોથો, સૌથી છેલ્લેનો ટોપિક. કપડાં ધોવામાં સાબુનો ઉપયોગ કરીએ છીએ તો રાસાયણિક રીતે મેલ કઈ રીતે દૂર થાય છે મિત્રો? તો એક પછી એક પોઈન્ટની આપણે ચર્ચા કરીએ. આ આકૃતિ છે, સાબુનો અણુ બતાવેલો છે. તો પહેલા તો તમારે કહેવું પડશે કે સાબુ રાસાયણિક રીતે શું છે. તો કે સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડનું સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. આ પહેલો પોઈન્ટ કે સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. કપડાં ધોવાનો સાબુ ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે. નહાવાનો સાબુ ફેટી એસિડનો પોટેશિયમ ક્ષાર છે. તો આપણે ચોખવટ નથી કરવાની. આપણે પહેલા પોઈન્ટમાં કહી દીધું કે સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. બીજો પોઈન્ટ, સાબુનો રાસાયણિક સમૂહ, ક્રિયાશીલ સમૂહ COON સોડિયમ કાર્બોક્સિલેટ છે. તો પહેલા પોઈન્ટમાં તમે એ કીધું કે સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે ને બીજા પોઈન્ટમાં તમે કીધું કે સાબુનો રાસાયણિક સમૂહ COON સોડિયમ કાર્બોક્સિલેટ છે. મિત્રો, સાબુનો અણુ બે ભાગ ધરાવે છે. તમે જોઈ શકો છો કે આ CH3 CH2 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 છેલ્લે COON. તમારે આમ લખવાની નથી જરૂર. હા, બસ આ કર્કરિયા છે એ હાઇડ્રોકાર્બન ભાગ છે. એટલે કે સાબુનો અણુ બે ભાગ ધરાવે છે. એક ભાગ તરીકે આ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હોય છે. આ ભાગ તેલી મેલમાં દ્રાવ્ય હોય છે. યાની કે આ ભાગ જે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે એને તેલી મેલ પ્રત્યે આકર્ષણ હોય છે. પણ યાદ રાખજો મિત્રો, આ આકૃતિ એક જ દોરવાની છે. આવા કર્કરિયા કરી છેલ્લે તમારે મૂકી દેવાનો COON. આમ સાબુ નો અણુ બે ભાગ ધરાવે છે. એક ભાગ તરીકે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હોય છે. આ ભાગ તેલી મેલમાં દ્રાવ્ય હોય છે. એનો મતલબ એમ થયો કે આ ભાગ તેલી મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. પણ આ ભાગ હાઇડ્રોકાર્બન ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. એટલે કે આ કેવો ભાગ કહેશું આપણે? જળ વિરાગી ભાગ. જળ વિરાગી ભાગ પૂંછડી તરીકે ઓળખાય છે. એટલે આ જે તમને લાંબી શૃંખલા દેખાય છે હાઇડ્રોકાર્બનની, એને જળ વિરાગી પૂંછડી કહે છે. વિરાગી એટલે કે એને પાણી પ્રત્યે આકર્ષણ નથી. જ્યારે બીજો આયનીય ભાગ આપણે કીધું ને COO માઇનસ Na+, આ આયનીય ભાગ છે COONA. આ ભાગ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. આ ભાગને જળ અનુરાગી શીર્ષ કહે છે. તો ફરીથી વાત, આ જળ વિરાગી પૂંછડી તેલી મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. જળ અનુરાગી શીર્ષ COON પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. હવે તો કે
તેલી મેલ ધરાવતી સપાટી પર તમારે લગાડવાનું છે સાબુનું દ્રાવણ. તેલી મેલ ધરાવતી સપાટી પર સાબુનું દ્રાવણ લગાડતા મિત્રો શું થાય છે? તો કે આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે, પૂંછડી છે, એ તેલી મેલ પ્રત્યે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. આ હાઇડ્રોકાર્બનની શૃંખલા છે એ તેલી મેલ અને ડાઘ હોય એની સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. જ્યારે આ જળ અનુરાગી શીર્ષ છે એ પાણીમાં રહે છે અને પાણીના અણુ પ્રત્યે આકર્ષાય છે, જેને કારણે જ્યાં તેલી મેલ છે એની આસપાસ સાબુના હજારો અણુ તેલી મેલ પર આક્રમણ કરે છે. જેને કારણે થાય છે શું? તો કે જેને કારણે તેલી મેલની આસપાસ ઝુમખા સ્વરૂપની રચના બને છે. જોઈ શકો છો કે આ જે વચ્ચેનો ભાગ છે, ત્યાં તેલી મેલ છે. આ તમને પીળો ભાગ દેખાય છે એ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે, જળ વિરાગી પૂંછડી છે. અને ઉપર જે તમને આ ગોળ રાઉન્ડ દેખાય છે એ જળ અનુરાગી શીર્ષ છે. આ ઝુમખા જેવી જે રચના બને છે એને મિશેલ રચના કહે છે. તમારે આ રીતે દોરવાની. આ તેલી મેલ, આ લીલો ભાગ દેખાય છે જળ વિરાગી પૂંછડી, અને આ સફેદ રાઉન્ડ દેખાય છે ફરતા, એને કહેશો જળ અનુરાગી શીર્ષ. આ રચનાને મિશેલ રચના કહે છે. મિશેલ રચના. આમ જ્યાં તેલી ડાઘ હશે ત્યાં સાબુના હજારો અણુ આ રીતે એની ઉપર એટેક કરશે અને મેલની આસપાસ ઝુમખા સ્વરૂપની રચના બનશે, જેમાં જળ વિરાગી પૂંછડી છે એ ઝુમખાની અંદરની બાજુએ હોય છે, જળ અનુરાગી શીર્ષ ઝુમખાની બહાર તરફ હોય છે. આ વિશિષ્ટ રચનાને મિશેલ રચના કહે છે. મિશેલ, સાબુનું મિશેલ સ્વરૂપ, સાબુની મિશેલ રચના મેલ દૂર કરવા માટે, કપડાની સફાઈ કરવા માટે સક્ષમ છે, કારણ કે તેના કેન્દ્રમાં તેલી મેલ રહેલો છે. આમ સાબુના મિશેલમાં નિલંબિત તેલી મેલ છે મિત્રો સપાટી પરથી દ્રાવણમાં ખેંચાઈ આવે છે, સપાટી સ્વચ્છ બને છે. મેલ સપાટી પરથી દ્રાવણમાં ખેંચાઈ આવે છે, સપાટી સ્વચ્છ બને છે, જેને કારણે એ તેલી મેલ અને સાબુના અણુઓ જે પાણીમાં ખેંચાઈ આવે છે એને કારણે જે દ્રાવણ છે એ ડોહળું બને છે. આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. આ સાબુનું આ મિશેલ કલીલ દ્રાવણની રચના કરે છે. અને મિત્રો આ દ્રાવણની અંદર જે સાબુના અણુ છે, તેલી મેલના અણુ છે, એ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરે છે, જેને કારણે દ્રાવણ તમને ધૂંધળું દેખાય છે, ડોહળું દેખાય છે. આમ તમને જે કપડાં ધોયેલું સાબુનું દ્રાવણ છે ડોહળું દેખાય છે, એમાં કઈ ઘટના ભાગ ભજવે છે? પ્રકાશનું પ્રકિરણ. તો હવે જો આ પ્રશ્ન હું પહેલેથી બોલું છું કે સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, જેનો રાસાયણિક સમૂહ COO એને સોડિયમ કાર્બોક્સિલેટ છે. સાબુનો અણુ બે ભાગ ધરાવે છે. એક ભાગ તરીકે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હોય છે. આ ભાગ તેલી મેલમાં દ્રાવ્ય હોય છે. આ ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. આ જળ વિરાગી ભાગ પૂંછડી તરીકે ઓળખાય છે. જ્યારે બીજો આયનીય ભાગ જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેને જળ અનુરાગી શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ આકૃતિ દોરી લખવાની સાબુના અણુની. કોઈ આ એક કરકરિયા કરીને છેલ્લે મૂકી દેવાનું COO ને. હવે તો કે તેલી મેલ ધરાવતી સપાટી પર સાબુનું દ્રાવણ લગાડવામાં આવે તો જળ વિરાગી પૂંછડી એટલે કે હાઇડ્રોકાર્બન ભાગ તેલી મેલ પ્રત્યે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. જ્યારે જળ અનુરાગી શીર્ષ પાણીમાં રહે છે અને પાણી પ્રત્યે પારસ્પરિક પ્રક્રિયા કરે છે, જેને કારણે તેલી મેલની આસપાસ ઝુમખા સ્વરૂપની રચના બને છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખાની અંદરની બાજુએ અને જળ અનુરાગી શીર્ષ ઝુમખાની બહારની બાજુએ હોય છે. આ વિશિષ્ટ રચનાને મિશેલ કહે છે.
હવે પોઈન્ટ આપો 3 કે મિશેલ સ્વરૂપે સાબુ સફાઈ કરવા માટે સક્ષમ છે, કારણ કે તેલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થયેલો હોય છે. સાબુનું આ મિશેલ ના કેન્દ્રમાં નિલંબિત થયેલો તેલી મેલ છે એ દ્રાવણમાં સપાટી પરથી દ્રાવણમાં ખેંચાઈ આવે છે, જેને લીધે સપાટી સ્વચ્છ બને છે. સાબુનું આ મિશેલ કલીલ દ્રાવણની રચના કરે છે, જે મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરે છે, તેથી દ્રાવણ ધૂંધળું બને છે. તો મિત્રો, આ 4 માર્કમાં સાબુની સફાઈ કરતા વિધિ આપણે ભણ્યા. આભાર.